સિંહોની સુરક્ષાને લઈ હાઈકોર્ટ આકરા પાણીએ છે। જંગલનો રાજા સિંહ છે તે સરકાર ધ્યાનમાં લે તેવું આજે હાઈકોર્ટે કહ્યું। સિંહ જંગલમાં રાજાની જેમ જ રહેતો હોય છે। સિંહોના મામલે હાઈકોર્ટની રેલવેને ફટકાર। રેલવેની બેદરકારીના કારણે જ અનેક સિંહોની હત્યા થઈ છે તેવું હાઈકોર્ટે કહ્યું। સિંહો અચાનક રેલવે લાઇન પર આવી જાય તે વાત માન્ય નથી। માનવની અસંવેદનશીલતાથી સિંહોના મોત થઈ રહ્યા છે, સિંહોની હત્યા થઈ છે તેવું હાઈકોર્ટે કહ્યું। સિંહો અચાનક રેલવે લાઇન પર આવી જાય તે વાત માન્ય જ નથી। રેલવે અને ફોરેસ્ટ વિભાગ રાત દિવસ કામ કરે। સિંહોના અકાળે થતા મૃત્યુ મુદ્દે એસઓપી બનાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે। લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે આ પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે। જે 5 સીટ માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી તેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ કુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વગેરેના નામની જાહેરાત કરાઈ છે। આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી બેઠક માટે આવ્યા। એટલે આ બંને બેઠકો છે રેકોર્ડ બ્રેક લીડથી જીતીને જે વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત બનાવવાનો, એ સંકલ્પને સાકાર કરવા, વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદર બને એ માટે અમે સાથે મળીને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાટીલ સાહેબે મારી ઉપર જે ભરોસો મૂકી અને ખંભાત વિધાનસભાની ટિકિટ જે મને આપી છે એ બદલ હૃદયપૂર્વક તમામનો ખૂબ આભાર માનું છું અને ખંભાતની જાહેર જનતાની સેવાની તક કરવાનો મોકો આપ્યો છે બદલ ફરીથી આભાર। ભારતીય જનતા પક્ષના આગેવાનો અને તમામ ટીમ અને કોંગ્રેસમાંથી મારી સાથે જોડાયેલા તમામ કોંગ્રેસના આગેવાનો જે ભાજપમાં સંમિલિત થયા છે એ બધા એક થઈને ગામે ગામ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠકો પણ કરી લીધી છે અને ગામે ગામથી એવો આવકાર છે કે ના ભૂત મધુ શ્રીવાસ્તવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર પ્રહાર કર્યા। મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ધર્મેન્દ્રસિંહ પોતાની મિલકતો બચાવવા ભાજપમાં જોડાયા અને અપક્ષ ધારાસભ્ય રહીને પણ કામ કરી શક્યા હોત, પણ 1 વર્ષના કાર્યકાળમાં કોઈ વિકાસના કાર્યો કર્યા જ નથી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ મધુ શ્રીવાસ્તવ પર પલટવાર કહ્યું કે મધુ શ્રીવાસ્તવ મારી સામે ચૂંટણી લડ્યા ત્યારે ડિપોઝિટ જપ્ત થઈ હતી। 1 વર્ષના દરમિયાનમાં એમને કંઈ કોમેટા કે કંઈ જમીન લીધી હશે એવું કંઈ સાંભળ્યું છે, ત્યાં એમનો ફોટો વાપર્યો છે, બાકી કોઈ વિકાસના કામો કર્યા નથી વાઘોડિયાના। એમને મિલકત બચાવી છે, પોતાને બચાવવું છે, ગુનાઓ કર્યા છે, ગુનાઓને અંદર તો ચોખ્ખું થવા માટે વોશિંગ મશીન ભાજપે મેક્યું છે, એટલે ભાજપ વોશિંગ મશીનમાં જાઓ એટલે ક્લિયર થઈ જાય અને નિર્દોષ છું। પૂર્વ ધારાસભ્ય શ્રી પહેલાં પણ ચૂંટણી લડ્યા છે, મારી સામે 2022માં એમને પોતાની ડિપોઝિટ પણ ગુમાવેલી છે, એટલે જેને પણ આવવું હોય આ લોકશાહી છે, તમે ચૂંટણી લડવાની કોઈને ના પાડી શકો, પણ જેને કોઈ આવવું હોય એ આવે। ગુજરાતમાં ભાજપે લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠા બેઠક પર ભીખાજીના સમર્થનમાં આક્રોશની આગ હવે રાજીનામા સુધી પહોંચી ગઈ છે। 2000 કાર્યકરોએ રાજીનામા આપતા માહોલ ગરમાયો। બીજી બાજુ મેઘરજ સજ્જડ બંધ રાખી હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા। ભાજપે શોભના બારિયાને ટિકિટ આપતા કાર્યકરોએ ભાજપ જિલ્લા પ્રમુખને રજૂઆત કરી અને આ મામલે હિંમતનગર તાલુકા પંચાયતના ભાજપના સદસ્યનો પત્ર પણ વાયરલ થયો। સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીંયા ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા રોષ જોવા મળ્યો। ધંધુકા અને ધોલેરા તળપદા કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજી। વલસાડમાં પણ ભાજપ ઉમેદવાર ધવલ પટેલને લઈ ત્રીજો લેટર હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કાર્યકરો દ્વારા ઉમેદવાર બદલવાની માંગ થઈ છે। આ તરફ ધોરાજીમાં પણ ફરી એકવાર પોસ્ટર યુદ્ધ જોવા મળ્યું, જેમાં પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા લખાણથી રાજકીય માહોલ ગરમાયો છે। સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। ભીખાજીના સમર્થનમાં આજે આક્રોશની આગ રાજીનામા સુધી પહોંચી। 2000 કાર્યકરોએ ભીખાજીના સમર્થનમાં રાજીનામા ધરી દીધા। ભીખાજી ઠાકોર માન્ય છે, પણ કાર્યકરોમાં હજુ પણ નારાજગી છે। મોડાસા કમલમમાં ભારે આક્રોશ સાથે કાર્યકરો ધરણા પર બેસી ગયા। હજારોની સંખ્યામાં અહીંયા ભીખાજીના સમર્થનમાં કાર્યકરો પહોંચ્યા હતા। ભીખાજી સિવાય જો અરવલ્લી જિલ્લામાં કોઈ પણને ટિકિટ આપવામાં આવશે તો અમે
જંગી બહુમતીથી ભીખાજીને જ જીતાડીશું, બાકી કોઈ પણ ઉમેદવાર મૂકવામાં આવશે આયાતી ઉમેદવાર એ આ કોંગ્રેસના આજકાલના આવેલા ઉમેદવારને મૂકવામાં જો આવશે તો આખો અરવલ્લી જિલ્લો આ ચૂંટણીનો બહિષ્કાર કરશે. કોઈ મતલબ જ નથી ભારતીય જનતા પાર્ટીને મહેનત કરવાનો. અને ભીખાજી ઠાકોરની પુનઃવિચારણા કરીને ટિકિટ નહીં આપવામાં આવે તો માલપુર તાલુકાના તમામ સરપંચો ચૂંટણીનો બહિષ્કાર કરશે. ટિકિટ મળવી જ જોઈએ. અને જે આ બાર જે કોંગ્રેસમાંથી જે આવ્યા છે 1 વર્ષ પહેલા, બરાબર છે, એને ટિકિટ આપે છે એ તદ્દન ખોટું છે. સાબરકાંઠામાં ભાજપમાં ભડકો સર્જાયેલો છે. શોભના બારિયા સામે સ્થાનિક કાર્યકરો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે શોભનાબેન બારિયાએ કહ્યું કે જે લોકો વિરોધ કર્યો છે તેમને હું મળીશ. ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોઈ શકે નહીં. દરેક લોકોને સાથે લઈને ચાલનારી છું. મારા પતિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. દરેક લોકોના આશીર્વાદ લઈને હું ચાલવા માંગુ છું. મને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા ત્યારે મને ખૂબ કાર્યકર્તાઓ અને મારી પ્રિય જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા. રાજ્ય લેવલથી એવું કોઈ સૂચન મને મળ્યું નથી અને સંગઠન જે કામ કરતું હશે એમાં મારી જરૂર જણાશે તો હું મળીશ અને બધાના આશીર્વાદ લઈશ, બધાને પ્રેમથી મળીશ. ઠાકોર સમાજમાંથી મને જ્યારે ટિકિટ આપવામાં આવી છે તો ઠાકોર સમાજ જ નહીં પણ સમગ્ર જનતાએ મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે. હું 18 વર્ણને સાથે લઈને ચાલવાની છું. શોભના બારિયા સામે સ્થાનિક કાર્યકરો તો વિરોધ કરી રહ્યા છે. ભાજપ જિલ્લા પ્રમુખ કનુ પટેલને પણ રજૂઆત કરી. આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ થયો. ઉમેદવાર નહીં બદલાય તો રાજીનામાની ચીમકી અપાઈ. શોભના બારિયાને ભાજપે ટિકિટ આપી છે ત્યારે હિંમતનગર કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ઉમેદવારને લઈ કાર્યકરોમાં કચવાટ છે. ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા રોષ છે. ધંધુકા અને ધોલેરા તળપદા કોળી સમાજની બેઠક મળી. બોટાદના રાણપુરમાં પણ તળપદા કોળી સમાજે બેઠક બોલાવી હતી. તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી. ટિકિટ ન પાય તો પરિવર્તન લાવી ભાજપ વિરુદ્ધ જઈશું તેવું પણ અહીંયાથી આહવાન કરાયું. તો વલસાડ ભાજપના કાર્યકરોને એક પછી એક લેટર બોમ્બ આવી રહ્યું છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કાર્યકરો નારાજ છે. ઉમેદવારને લઈ ત્રીજો લેટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખને સંબોધીને આ ત્રીજો લેટર લખવામાં આવ્યો. ધવલ પટેલ આપણી સાથે જોડાયા છે. ધવલ પટેલને પૂછવા માંગીશ કે સાહેબ, એક બાદ એક ફરી આપના નામનો જે આ લેટર છે, જે જુવાડ ચાલી રહ્યો છે, આ વિરોધ ને આ લેટર બોમ્બ કેમ પડી રહ્યા છે? મેં તો બહુ ખુશ છું આ લેટર આવ્યો. એનું કારણ છે કે આ કોંગ્રેસ ડરી ગઈ છે, હચમચી ગઈ છે. અમે ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વને ખાતરી આપીએ છીએ કે અમે સારામાં સારી માર્જિનથી જીતાડશું. છોટાઉદેપુરમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયાએ જાહેર મંચ પરથી બુટલેગરનું સ્વાગત કરતા મામલો ગરમાયો છે. બુટલેગરના સન્માન મુદ્દે કોંગ્રેસ અને ભાજપ હવે આમને સામને છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે બુટલેગરનું સન્માન પૂર્વ ગૃહમંત્રી કરે, ગુજરાતની કમનસીબી છે. તો ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવા પ્રદેશ કે રાષ્ટ્રીય સ્તરે કોઈ મુદ્દા બચ્યા નથી, ત્યારે કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરે છે. છોટાઉદેપુર સંસદીય ક્ષેત્રની ચૂંટણી પ્રચાર દરમિયાન છોટાઉદેપુરની અંદર આંતરરાજ્ય બુટલેગરનું જાહેરમાં સન્માન ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે રીતે એમનું કરી ઘટનાક્રમ સામે આવી, ગાંધી સરદારના ગુજરાત માટે આનાથી મોટી કોઈ કમનસીબી ન હોઈ શકે. કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય સ્તરે કે પ્રદેશ સ્તરે જ્યારે કોઈ મુદ્દા વધ્યા નથી, ત્યારે કોંગ્રેસે પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની જે કાર્યાલય માટેની જે જમીનની વાત છે, તો એ જમીન કોઈના દ્વારા દાનમાં અપાયેલી નથી. તમામ નીતિ નિયમો દ્વારા એની ખરીદી કરવામાં આવી છે, તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત પ્રદેશ અને દેશમાં હાર જોઈ ગયેલી હતાશ અને નિરાશ કોંગ્રેસ આવા બે બુનિયાદ આક્ષેપો કરે છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં અધ્યક્ષ CR પાટીલે ટકોર કરી.
પક્ષને નુકસાન થાય તે પહેલાં જાણ કરવા ટકોર કરી. નુકસાન થઈ ગયા બાદ કારણ જાણવામાં કોઈ રસ નથી. ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, બધાની ટિકિટ મળે તે શક્ય નથી હોતું. સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. પ્રયાસ પ્રામાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ. કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક મને જાણ કરો, તેવું CR પાટીલે કહ્યું. પરસોત્તમ રૂપાલાના નિવેદન પર હવે અમિત ચાવડા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પહેલા ગાળ બોલવાની ને પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો પછી માફી માંગવાની. ક્ષત્રિય સમાજ મુદ્દે કરેલા નિવેદનને અમિત ચાવડાએ વખોડ્યું. કહ્યું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની નારાજગી બાદ માફી માંગી છે. જોકે ભાજપની આ નીતિ રીતિ છે કે પહેલા ગાળ બોલવાની ને પછી માફી માંગી લેવાની. પહેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો ફરી માફી માંગવાની, પહેલા અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની. કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું છે. આજે આ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની ગૌરવવંતી ધરા પર ઊભા છીએ. બસ આ તમામને અપમાનિત કરવાનો કેન્દ્રના એક મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. એને કડા શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ. ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ભારે રોષ છે. તેવામાં દહેગામમાં યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને પણ વિરોધ નોંધાવ્યો. પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે પોલીસ ફરિયાદ કરી છે. તો રાજકોટમાં પણ કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ એવા વીરભદ્રસિંહ જાડેજા અહીંયા હાજર રહ્યા. મોટી સંખ્યામાં કરણી સેનાના ક્ષત્રિય સમાજના લોકો જોડાયા. પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ થાય છે તો અમારે બધાય બોલી અને માફી માંગી લે. હું પણ મારે એવું બોલવું ન જોઈએ, પણ અમારો આક્રોશ એટલો બધો છે કે કોઈ પણ સમાજને હું પૂછવા માંગુ છું કે તમારા બેનો દીકરીઓ વિશે કદાચ આવી ટિપ્પણી થઈ હોત તો તમે આની એક્શન શું લે? રૂપાલા સાહેબને બે ઝાપટ મારી લઉં ને એટલો મારા ઉપર આક્રોશ છે. પણ મારા ભાઈ છે, વડીલ છે, હું પણ બીજેપી પક્ષમાં જ છું. એની બેનું દીકરીઓને આપણે કહેશું પછી અમે માફી માંગી લેશું તો ચાલશે? એટલે એ નહીં ચલાવે તો અમે કેવી રીતે ચલાવી? અમારી બેનું દીકરીઓ ઉપર આજે એને ટિપ્પણી કરી છે, એવી ખરાબ ટિપ્પણી કરવી ન જોઈએ અને એની ટિકિટ રદ થવી જોઈએ. બસ અમારો એટલો જ આક્રોશ છે. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી. તેમણે કહ્યું છે કે AIMIM 2 બેઠકો પરથી ચૂંટણી લડશે. ભરૂચ અને ગાંધીનગરથી ઓબીસીની પાર્ટી ચૂંટણી લડી શકે છે. ગઠબંધનના પક્ષને ભારે પડીશું તેવું સાબિર કાબલીવાલાએ કહ્યું. ભરૂચ લોકસભા બેઠક પર ચતુષ્પાંખીયો જંગ ખેલાશે. કારણ કે પૂર્વ MLA છોટુ વસાવાએ પણ હવે નવા સંગઠનની સ્થાપના કરી છે. વસાવાએ સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ આપ્યું. છોટુ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. છોટુ વસાવા ટૂંક સમયમાં ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે. અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે. સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની, એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. મહેસાણા લોકસભામાં ભાજપના ઉમેદવારનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. હરિ પટેલે નારાયણ કાકાના આશીર્વાદ લીધા હતા. પૂર્વ મંત્રી નારાયણ કાકાનું નિવેદન, પાટીદાર આંદોલન વખતે ચૂંટણી લડવા કોઈ તૈયાર નહોતું. હાર નિશ્ચિત છતાં જિલ્લા પંચાયતમાં હરિ પટેલ ઉભા રહીને હાર્યા. તે જ બેઠક પર આંદોલન સમી જતા ફરીથી તે જીત્યા હતા. ભાઈ હરિભાઈને હું સારી રીતે કાર્યકર્તા તરીકે ઓળખું અને ધીરે ધીરે એમને એમની પ્રગતિ કરતા ગયા અને જિલ્લા પંચાયતમાં કોબરી સીટમાં એ બે વખત ત્યાં લડ્યા, 2 વખત ઉનાવા સીટમાં લડ્યા. અનામત વખતે કોઈ સાહસ નહોતું કરતું. અમે હરિભાઈને વિનંતી કરી કે ભાઈ તમારી સીટ છે, તમારા ઊભા રહેવું, પણ ઊભા રહ્યા. એમ એટલે પાર્ટીના સમર્પિત હોય તો હરિભાઈ. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની બેઠક મળી હતી. ભાજપમાંથી તળપદા કોળીને ટિકિટ ન મળતા રોષ જોવા મળ્યો. ભાજપે જુવાડિયા કોળી ચંદુ શિહોરાને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી તળપદા કોળીને ટિકિટ મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.
બનાસકાંઠામાં જ્ઞાનીબેન શંકર ચૌધરી પર સતત પ્રહાર કરી રહ્યા છે, તેવામાં ફરીથી તેમણે કહ્યું કે બનાસમાં બહારથી આવેલાને દાદા નહીં બનવા દો. વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય તેમ ગામડે ગામડે જાય છે. તાલુકા કક્ષાએ તમામ ઓફિસો ખાલી પડી છે. વહીવટી તંત્રનો ઉપયોગ માત્ર પોતાના માટે જ કરે છે. અરજદારો પૂછે છે કે ક્યાં ગયા તો અધ્યક્ષ હતા ત્યાં ગયા તેવું કહેવાય છે. આ તરફ જ્ઞાનીબેન ઠાકોરે આશ્ચર્યજનક રીતે પરબત પટેલના જાહેરમાં વખાણ કર્યા હતા. કહ્યું કે મેં કહ્યું હતું કે જો પરબતભાઈ હોય તો મારે ચૂંટણી નથી લડવું. અમે બધા જે કંઈ હશે ઘી ખીચડીમાં ઢોળાશે, જેટલું હશે તેટલું કામ કરશે, પણ એ નડશે નહીં. આ બનાસકાંઠાના અસ્મિતા પરની લડાઈ છે તેવું જ્ઞાનીબેને કહ્યું. મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી. અમે બધાએ જે કઈ હશે એ ખીચડીમાં ઢોળાશે, જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં. આટલી ગેરંટી તો પાકી હતી. અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનોનો, ભાજપ હોય કોંગ્રેસ હોય, ચૂંટણા પછી એ હરામે જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક અન્યાય કરે અથવા ન કરે તો એના માટે કરીને વહીવટી આખી સિસ્ટમ પ્રજાના પૈસે ઉભી કરેલી છે. તલાટીને પગાર કોણ આપે છે? પ્રજાના પૈસે પગાર તલાટીને આપવાનો છે. પીએસઆઈ નો પગાર કોણ આપે છે? પ્રજાના પૈસાનો પગાર એ પીએસઆઈ ને આપવાનો છે. ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટાય કે જાણે પોતાનો એક વટ પાડવાને સ્ટેટસ ઉભું કરવા માટે કરીને આખું વહીવટી તંત્ર લઈને કાફલો, જેમ બોલો વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટીથી કરીને, ટીડીઓથી કરીને, મામલતદારથી કરીને, પોલીસ વાળાને બધાને એ જાય બધે ગામડામાં લઈને જાય. એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેડી પડી હોય. બાપરા ગામડામાંથી બધા તલાટી પાસે કે ભાઈ ટીડીઓ પાસે, મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે આ ક્યાં મળશે અમને મામલતદાર, કે ક્યાં મળશે ટીડીઓ? એ તો કે આયા હતા અધ્યક્ષ, એમના ભેગો કાફલો ગામડામાં ગયો છે. એટલે બાપરા આખો દડો થરાદ બેહી અને લાગીને 5 વાગે પાછા થાય. આ વહીવટી તંત્ર આવું ના હોય. વહીવટી તંત્રની ઓફિસે બેસીને કામ કરવું પડે, અને તો જ એને નાના મોટા ગામડામાંથી લોકો આવેલા હોય એને ન્યાય મળે. મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલ મુક્ત થયા છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મોરબી સબ જેલમાંથી મુક્તિ મળી છે. વકીલ દ્વારા કાનૂની કાર્યવાહી પૂર્ણ કરાયા બાદ જયસુખ પટેલને જેલ મુક્ત કરાયા છે. 1 લાખ રૂપિયાના જામીન આપવાના. બીજું, એમણે રેસિડેન્શિયલ પ્રૂફ આપવાનું કે અત્યારે એ ક્યાં રહેશે. એ પ્રૂફ બદલશે તો કોર્ટને જાણ કરવાની. ત્રીજું, એમને કોઈ સાક્ષીઓને ધમકાવવા નહીં, પ્રયત્ન કરવાનો નહીં. ચોથું, પાસપોર્ટ એમની પાસે હોય તો એમને સરેન્ડર કરી દેવાનો. આ તરફ અમદાવાદ શહેરમાં હવે કોરોના સંક્રમણની શરૂઆત થઈ ચૂકી છે. શહેરમાં સ્વાઇન ફ્લૂ સાથે કોરોનાને દસ્તક દેતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી તંત્ર દોડતું થયું છે. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂની સાથે પાણીજન્ય રોગચાળાનો પણ કહેર વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચાલુ મહિનામાં 24 દિવસમાં 173 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા. ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં સિઝનલ ફ્લૂ કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન 173 કેસીસ રિપોર્ટ થયેલા છે. હાલમાં ગરમી અને થોડુંક ઠંડીનું વાતાવરણ જેવું પણ અત્યારે હાલમાં લાગી રહ્યું છે, જેના અનુસંધાને 173 કેસીસ ચાલુ માસ દરમિયાન. આ તરફ વડોદરામાં પણ ભાજપના નવા ઉમેદવાર સામે વિરોધના સૂર ઉઠ્યા છે. સાવલીના ભાજપના એક ગ્રુપમાં ભાજપના ઉમેદવાર મુદ્દે વિરોધ થયો છે. આઈ સપોર્ટ કેતન ઇનામદાર ગ્રુપમાં વિરોધ થયો છે. ગ્રુપમાં નારાજગીના સ્ક્રીનશોટ વાયરલ થયા અને લખાયું છે કે એમપી બની ગયા પછી કોઈ ઓળખે નહીં તેવી વાત. સાવલીમાં કેતન ઇનામદારને કારણે જ મત મળે છે. હેમાંગ જોશીએ સાવલી જોયું પણ નથી તેવો ઉલ્લેખ છે આ મેસેજમાં. ગ્રુપમાં કેતન ઇનામદાર સભ્ય ન હોવાનું પણ સામે આવ્યું છે. એટલે કે હવે ખૂણે ખાંચરે પણ વડોદરામાં ફરી એકવાર નવા ઉમેદવાર સામે વિરોધની શરૂઆત થઈ ચૂકી છે. કેતન ઇનામદારને સંલગ્ન એક ગ્રુપ છે, તેમાં લખાયું છે કે એમપી બની ગયા પછી કોઈ ઓળખે નહીં અને સાવલીમાં જે મત મળે છે ભાજપને તે ફક્ત કેતન ઇનામદારને કારણે જ મળે છે તેવું આ ગ્રુપમાં લખવામાં આવ્યું છે. પહેલા રંજનબેન ભટ્ટને અહીંયાથી ટિકિટ આપવામાં આવી હતી, જો કે વિરોધ વધતા હવે હેમાંગ જોશી ઉમેદવાર બન્યા છે. હવે તેમની સામે પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે.